ભરૂચમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી અગાઉ વિવિધ વિસ્તારોમાં વિકાસના કામોનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. ભરૂચ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાની ચૂંટણીઓ પૂર્વે વિકાસના કામોમાં તેજી જોવા મળી છે. ભોલાવ બેઠક ઉપર જિલ્લા પંચાયત દ્વારા વિકાસના વિવિધ કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું. આ પ્રસંગે કુલ 10 હાઈમાસ્ટ લાઇટ ટાવરનું લોકાર્પણ કરાયું હતું, જેમાં ભોલાવમાં 8 તેમજ રાહડપોર અને નંદેલાવ ગામમાં એક હાઈમાસ્ટ લાઇટ સ્થાપિત કરવામાં આવી. ઉપરાંત 4 ગામોમાં 200 બાકડા મૂકવાની પણ યોજના જાહેર કરવામાં આવી છે, જેના કારણે ગ્રામજનોને વધારાની સુવિધા મળશે. કાર્યક્રમમાં ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી સહિત ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા. આજે ભોલાવ જિલ્લા પંચાયતના સભ્ય અને જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ શ્રી ધર્મેશભાઈ મિસ્ત્રીની ગ્રાન્ટમાંથી ભોલાવ જિલ્લા પંચાયતમાં ભોલાવ ગામમાં 8 અને રાહડપુર અને નંદેલાવમાં એક આમ કુલ મળીને 10 જેટલા હાઈમાસ્ટ ટાવરનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. સાથે સાથે આવતીકાલથી ભોલાવ જિલ્લા પંચાયતમાં આવેલા 4 ગામમાં થઈને 200 જેટલા બાકડા જાહેર સ્થાનો ઉપર, સોસાયટીના કોમન પ્લોટ ઉપર લગાવવાની કામગીરી પણ શરૂ થવાની છે, જે અંદાજે 10 દિવસ ચાલશે. કુલ મળીને ભોલાવ જિલ્લા પંચાયત સીટમાં ચૂંટાયેલા સભ્ય ધર્મેશભાઈની ગ્રાન્ટમાંથી આ 10 દિવસમાં હાઈમાસ્ટ ટાવરના કામો અને બાકડા લગાવવાના કામો આ બધા પૂર્ણ થશે. ઘણા સોસાયટીના આગેવાનોએ, મંદિરનું સંચાલન કરનારા સંચાલકોએ, બધા લોકોએ અગાઉથી અહીંયા બુક કરાવ્યા છે, નોંધાવ્યા છે. એ બધાને જ આવતીકાલથી તબક્કાવાર આ બાકડાનું કામ પણ એમને સુવિધાઓ મળશે. બીજી તરફ ભરૂચ નગર સેવા સદનના વોર્ડ નંબર 6માં પણ વિકાસના વિવિધ કાર્યોનું લોકાર્પણ કરવામાં આવ્યું. અહીં અંદાજે રૂપિયા 2.40 કરોડના ખર્ચે 17 વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરાયું. સાથોસાથ શહેરના વિવિધ વોર્ડમાં કુલ 18 હાઈમાસ્ટ લાઇટ ટાવર સ્થાપિત કરવાની યોજના હાથ ધરવામાં આવી છે. આ પ્રસંગે ધારાસભ્ય રમેશ મિસ્ત્રી સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.